આજના વિશ્વ માતૃત્વ દિવસ એટલે કે વર્લ્ડ મધર્સ ડેના દિવસે નિશિત બક્ષી, નિજાનંદ, વડોદરાના આપ સર્વને વંદન. જનની એટલે કે માતા અથવા મા, એના વિશે તો ઘણું બધું લખાયેલું છે, જે આપ સૌ જાણો જ છો. ઉદાહરણ રૂપ, જનનીની જોડ સખી નહીં જડે રેલું. ત્યાર પછી મા તેમાં બીજા બધા વગડા નવા. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. અને છેલ્લે જનની ગુરુણામ ગુરુહુ એટલે કે જનની માતા એ ગુરુની પણ ગુરુ છે. અહીં જનનીની સરખામણી શિક્ષક અને ગુરુ બંને સાથે કરવામાં આવી છે, પણ શિક્ષક અને ગુરુ બંનેમાં થોડો ફરક છે. જે શિક્ષણ આપે તે શિક્ષક, અને જે શિક્ષણની સાથે કેળવણી પણ આપે તે ગુરુ. પુસ્તકોમાં રહેલું કામ, પીરસવાનું કામ શિક્ષક કરે છે, અને એની ફરજ છે, એના કાર્યક્ષેત્રમાં આવે છે. ગુરુ કેળવણી આપે છે, પણ મા એ તો ગુરુની પણ ગુરુ, એટલે એનું મહત્ત્વ અને ગૌરવ જેમ વધારે છે એમ એની જવાબદારી પણ એટલી જ વધારે બની જાય છે. બાળકના જીવન ઘડતરમાં માતાનો ફાળો અનન્ય અને અમૂલ્ય રહેલો હોય છે. જીવન ઘડતર એટલે કે બાળકનો સર્વાંગી વિકાસ તરફ લઈ જતો ઉછેર. એમાં સંસ્કારોનું સિંચન, વિનય વિવેકપૂર્વકની વાણી શીખવવાની, વડીલો, શિક્ષકો, મોટા પ્રત્યેનો આદર ભાવ, પ્રામાણિકતાથી ચાલવું, ખોટું બોલવું નહીં, ચોરી કરવી નહીં, આ બધા ગુણોનો સમાવેશ થાય છે. આ બધા સદ્ગુણો બાળકને શીખવવામાં માનો ખૂબ મોટો ફાળો રહેલો હોય છે. જોકે વિશ્વની બધી માતાઓ આને માટે સક્ષમ નથી પણ હોતી, એ આપણે સૌ જાણીએ છીએ. સાથે જ બધા બાળકો પણ આ બધા ગુણો ગ્રહણ કરવાને માટે શક્તિમાન નથી હોતા. જો બાળક કોઈ વખત ખોટું બોલે, ખોટું આચરણ કરે, ચોરી કરે, તો મા જ એને ઠપકો આપે છે. જરૂર પડે તો કોઈ વાર ઠપકારે છે પણ ખરી, અને એ બાળકના ભલા માટે જ હોય છે. કોઈ વાર મા ઠપકો આપવાની સાથે ઠપકારે અને બાળકને મારે, પણ ત્યાર પછી એ ઘરના કોઈ ખૂણે જઈને 2 આંસુ પણ સારી લેતી હોય છે. મા વિશે લખીએ એટલું ઓછું પડે. આમ વિશ્વ ફલક પર વ્યાપક અને સમસ્ત દૃષ્ટિએ જોવા જઈએ તો જણાય છે કે મા એ મમતાની મૂર્તિ છે, મા એ લાગણીની લહેર છે, મા એ વાત્સલ્યનો વિહાર છે, અને મા એ દયાનો દરિયો છે. આજના મધર્સ ડેના દિવસે ફરી આ જગતની તમામ માતાઓને મારા અભિનંદન સાથે વંદન કરી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ.